સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11માં પ્રકરણ 12 ખનિજ પોષણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધીમાં આપણે ખનિજ પોષણ કઈ રીતે વનસ્પતિ માટે મહત્ત્વનું છે, કઈ રીતે વનસ્પતિ અલગ અલગ પ્રકારના ખનિજ આયનોનું શોષણ કરે છે, ગુરુ પોષક તત્વો કોને કહેવાય, લઘુ પોષક તત્વો કોને કહેવાય, જો એમની માત્રા વધી જાય તો વિષારીતાના કયા લક્ષણો દેખાય, જો માત્રા ઓછી થઈ જાય તો વનસ્પતિની અંદર ઉણપના કયા લક્ષણો આપણે જોઈ શકીએ, આ બધા વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે આગળ જોઈએ કે વનસ્પતિની અંદર નાઇટ્રોજન જે હવામાં વાયુ સ્વરૂપે રહેલો છે 71% જેટલો, આ નાઇટ્રોજન જમીનની અંદર એનું સ્થાપન કઈ રીતે થાય એની પણ આપણે લાસ્ટ વિડીયોમાં થોડી વાતો કરી હતી નાઇટ્રોજન ચક્રની, કે નાઇટ્રોજન ચક્રમાં સ્થાપન, એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન જેવા સ્ટેપ્સ હોય છે, તબક્કાઓ હોય છે, જેના દ્વારા નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. હજી આપણે આ નાઇટ્રોજન ચક્ર જે સામાન્ય રીતે ચાલે છે, સ્થાપન, એમિનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન દ્વારા, એ સિવાય જૈવિક નાઇટ્રોજન સ્થાપન પણ થાય છે. જૈવિક નાઇટ્રોજન સ્થાપન એટલે કે આપણે નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોસોબેક્ટર, આ બધા બેક્ટેરિયા નાઇટ્રોજનના સ્થાપનમાં કેવી રીતે મદદ કરે, નાઇટ્રોજન ચક્રમાં ટૂંકમાં ભણ્યા. હવે આપણે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શિંબીકુળની વનસ્પતિના મૂળ તંત્રમાં રહે છે અને એ વાતાવરણમાંનો નાઇટ્રોજન કઈ રીતે જમીનની અંદર સ્થાપન કરે છે અને કઈ રીતે વનસ્પતિ એનો ઉપયોગ કરે છે એ આપણે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ જૈવિક નાઇટ્રોજન સ્થાપનની. નાઇટ્રોજન હવામાં પ્રચુર માત્રામાં આવેલો હોવા છતાં ઘણા ઓછા સજીવો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકે છે. મોટાભાગના સજીવો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. કેટલીક આદિકોષ કેન્દ્રી જાતિઓમાં જ ફક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરવા સક્ષમ છે. આદિકોષ કેન્દ્રી એટલે બેક્ટેરિયા, પ્રોકેરિયોટ્સ. ફક્ત પ્રોકેરિયોટ્સમાં પણ કેટલીક જાતિ જ આવા હવામાંના નાઇટ્રોજનનું જમીનની અંદર સ્થાપન કરવા માટે સક્ષમ છે. સજીવો દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન થવાથી તેને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાય છે. સજીવો દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન થવાથી તેને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહે છે. સજીવો એટલે કે બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ કરે છે અને તેથી બેક્ટેરિયા દ્વારા પ્રક્રિયા થાય એટલે એને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાય. નાઇટ્રોજિનેઝ ઉત્સેચક એમાં કાર્ય કરે છે જે નાઇટ્રોજનનું રિડક્શન કરે છે. રિડક્શન કરે એટલે નાઇટ્રોજનના બે પરમાણુઓ જોડાઈને એક અણુ બને, N ટ્રિપલ બોન્ડ N, તો એને તોડી નાખે અને એમાંથી અમોનિયા બને. એ ઉત્સેચક એટલે કે એ કાર્ય કરતો ઉત્સેચક એટલે કે નાઇટ્રોજિનેઝ. તે સામાન્યતઃ આદિકોષ કેન્દ્રી સજીવોમાં વિશિષ્ટપણે આવેલા છે. જે બેક્ટેરિયાની અંદર નાઇટ્રોજિનેઝ ઉત્સેચક આવેલો હોય તેને નાઇટ્રોજન સ્થાપકો તરીકે ઓળખવામાં આવે છે. જે બેક્ટેરિયાની અંદર નાઇટ્રોજિનેઝ ઉત્સેચકો આવેલા હોય તેવા બેક્ટેરિયાને નાઇટ્રોજન સ્થાપકો કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે નાઇટ્રોજનનો અણુ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકથી જોડાઈને અમોનિયામાં રૂપાંતરિત થાય છે. તો આ જે ઇક્વેશન છે કેવી રીતે N ટ્રિપલ બોન્ડ N નાઇટ્રોજન ત્રિબંધ નાઇટ્રોજન કેવી રીતે તૂટે અને કેવી રીતે અમોનિયામાં ફેરવાય એ પ્રક્રિયા આપણે જોવાના છીએ. નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો મુક્તજીવી કે સહજીવી હોય છે. મુક્તજીવી એટલે કે જમીનમાં એમ જ હાજર હોય અથવા તો જમીનની અંદર, ભૂમિની અંદર કોઈ વનસ્પતિ સાથે નાઇટ્રોજનનું જૈવિક સ્થાપન કરતા બેક્ટેરિયા મુક્તજીવી કે સહજીવી હોઈ શકે. મુક્તજીવી એટલે કે જમીનની અંદર એ સ્વતંત્રપણે રહેતા હોય અથવા તો સહજીવી એટલે કે જમીનની અંદર કોઈ બીજા સજીવ સાથે અથવા તો કોઈ વનસ્પતિના મૂળ તંત્ર સાથે સહજીવન ગુજારતા હોય. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન સ્થાપક જારક સૂક્ષ્મ જીવાણુઓ સ્વતંત્ર કે મુક્તજીવી એઝેટોબેક્ટર અને બાયજિનકિયા, જ્યારે રોડોસ્પાયરિલિયમ અજારક પ્રકારના છે. બે પ્રકારના બેક્ટેરિયા, પહેલાં તો જારક અને અજારક. નાઇટ્રોજન સ્થાપનના આધારે બે પ્રકાર, મુક્તજીવી અને સહજીવી. મુક્તજીવીમાં પાછા બે પ્રકાર, જારક અને અજારક. જારક એટલે જે બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં વૃદ્ધિ દર્શાવે અને અજારક એટલે જેને પોતાની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂર પડતી નથી. તો જારક બેક્ટેરિયાના ઉદાહરણ છે એઝોટોબેક્ટર અને બેઇઝેન્કિયા, જ્યારે અજારક બેક્ટેરિયાનું ઉદાહરણ છે રોડોસ્પાયરિલિયમ. પણ બંને કેવા છે? મુક્તજીવી છે. અને સહજીવીમાં ઉદાહરણ છે બેસિલસ અને તેની સાથે કેટલીક નીલહરિત બેક્ટેરિયા
જેવા કે એનાબીના અને નોસ્ટોક એ પણ સ્વતંત્ર કે મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક છે. સહજીવી નાઇટ્રોજન, હવે આપણે જોઈએ કે સહજીવી નાઇટ્રોજન સ્થાપન કેવી રીતે થાય છે. સહજીવી બેક્ટેરિયા કેવી રીતે નાઇટ્રોજન સ્થાપનમાં ભાગ ભજવે છે. તો સહજીવી જૈવિક નાઇટ્રોજન સ્થાપનના કેટલાક પ્રકારોનું જૂથ જાણીતું છે. કેટલાક બેક્ટેરિયા છે જે જાણીતા છે સહજીવી નાઇટ્રોજન સ્થાપન માટે. આ બધામાં મુખ્યત્વે સિંબી વનસ્પતિઓના મૂળ અને બેક્ટેરિયા વચ્ચે સંબંધ સ્થપાયેલો હોય છે. જે બેક્ટેરિયા સહજીવી નાઇટ્રોજન સ્થાપન કરે એટલે કે મૂળ તંત્ર સાથે જોડાયેલા હોય એ બેક્ટેરિયા અને વનસ્પતિના મૂળ વચ્ચે સહજીવનનો સંબંધ સ્થપાયેલો હોય એટલે કે બેક્ટેરિયા અને વનસ્પતિ કોઈક રીતે ઉપયોગી બને છે અને બેક્ટેરિયા વનસ્પતિને કોઈક રીતે ઉપયોગી બને છે. ઉદાહરણ તરીકે અલ્ફાલ્ફા એટલે કે રજકો, સ્વીટ ક્લોવર એટલે કે કપિલો, વટાણા, મસૂર, બગીચાના વટાણા, બ્રોડ બીન્સ એટલે કે બાફડા, ક્લોવર બીન્સ એટલે કે ગંગેટી, વાલ વગેરેના મૂળમાં દંડાકાર રાઇઝોબિયમ પ્રજાતિ આ પ્રકારનો સંબંધ ધરાવે છે. રાઇઝોબિયમ એક પ્રકારના બેક્ટેરિયા છે જે સહજીવન દર્શાવે છે વનસ્પતિના મૂળ સાથે. અને કઈ કઈ વનસ્પતિમાં સામાન્ય રીતે જોવા મળે એના નામ અહીં આપેલા છે. અલ્ફાલ્ફા, સ્વીટ ક્લોર, વટાણા, મસૂર, બગીચાના વટાણા વગેરે. સૌથી સામાન્ય સહજીવન મૂળની ગાંઠોના સ્વરૂપમાં થાય છે. કે આ બેક્ટેરિયા સહજીવન કઈ રીતે દર્શાવે મૂળની ઉપર, તો કે મૂળ ઉપર ગાંઠો બનાવે, મૂળની ગાંઠો ઉપર થાય છે. આ ગાંઠો મૂળ પરના બહિરોદભેદો છે જેને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. મૂળની ઉપર ગાંઠનો વિકાસ થાય જેને મૂળ ગંડિકા કહેવાય છે. લેગ્યુમિનોઝ સિવાયની વનસ્પતિઓ દાખલા તરીકે એલનસના મૂળ પર સૂક્ષ્મજીવી ફ્રેન્કિયા પણ નાઇટ્રોજન સ્થાપક ગ્રંથિ ગંડિકાઓ ઉત્પન્ન કરે છે. રાઇઝોબિયમ તો મૂળ ગંડિકા ઉત્પન્ન કરે જ, પણ એ સિવાય બીજું બેક્ટેરિયાનું નામ છે ફ્રેન્કિયા. આ ફ્રેન્કિયા પણ આવી રીતે ગંડિકા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા બંને ભૂમિમાં મુક્તજીવી છે એટલે કે જમીનની અંદર કોઈની સાથે સહજીવન દર્શાવતા નથી, પરંતુ જો શિંબીકુળની વનસ્પતિ ત્યાં ઉગેલી હોય તો તેના મૂળ સાથે તે સહજીવન દર્શાવે અને વાતાવરણના નાઇટ્રોજનને જમીનની અંદર સ્થાપિત કરે છે. પુષ્પસર્જન પહેલાં જો કોઈ કઠોળના એક છોડને તમે મૂળથી ઉખાડો તો તમે મૂળ પર લગભગ ગોળાકાર બહિરુદભેદો જોઈ શકો છો જે મૂળ ગંડિકાઓ છે. અને જો તમે તેનો છેદ લઈને તેનો કેન્દ્રસ્થ ભાગ જોશો તો લાલ કે ગુલાબી રંગનો દેખાય છે. અને ગંડિકાઓનો લાલ કે ગુલાબી રંગ શેના કારણે જોવા મળે, તો કે આ રંગ લેગ્યુમિનસ હિમોગ્લોબિન અથવા તો લેગ હિમોગ્લોબિનને લીધે સર્જાય છે. હિમોગ્લોબિન આપણને ખબર છે આપણા રુધિરનો લાલ રંગ શેને આભારી છે, તો કે હિમોગ્લોબિનને. આપણા રુધિરનો લાલ રંગ હિમોગ્લોબિનને આભારી છે. એવું જ હિમોગ્લોબિન આ બેક્ટેરિયા દ્વારા મૂળ ગંડિકાની અંદર ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કે શિંબીકુળની વનસ્પતિની અંદર. તો શિંબીકુળની વનસ્પતિની અંદર જે હિમોગ્લોબિન ઉત્પન્ન થાય, શિંબીકુળની વનસ્પતિને ઇંગ્લિશમાં કહેવાય લેગ્યુમિનસ પ્લાન્ટ્સ, તો એમની અંદર જે હિમોગ્લોબિન ઉત્પન્ન થાય એને કહેવાય લેગ હિમોગ્લોબિન. તો અહીંયા આપણે શું જોયું, તો કે જૈવિક સ્થાપનમાં જારક અને અજારક બંને પ્રકારના બેક્ટેરિયા ભાગ ભજવે. જારકમાં મુક્તજીવી અથવા તો સહજીવી પણ હોઈ શકે. મુક્તજીવીના ઉદાહરણમાં આપણે આગળ જોયું એઝોટોબેક્ટર, રોડોસ્પાઇરિલમ, બેજેનરિકિયા, બેસિલસ, એનાબીના, નોસ્ટોક. એવી જ રીતે સહજીવી જૈવિક નાઇટ્રોજન સ્થાપનમાં બીજું ઉદાહરણ છે રાઇઝોબિયમનું, કે રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા એ વનસ્પતિના મૂળ તંત્ર સાથે સંકળાય છે અને વાતાવરણમાંનો નાઇટ્રોજન જમીનની અંદર સ્થાપન કરે છે. હવે જ્યારે રાઇઝોબિયમ વનસ્પતિના મૂળ તંત્ર સાથે સંકળાય ત્યારે મૂળ પર ગાંઠ જેવી ઉત્પન્ન કરે જેને મૂળ ગંડિકા કહેવાય. અને આ મૂળ ગંડિકાનો છેદ લઈને જો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો એમાં આપણને લાલ કે આછા ગુલાબી કે લાલ રંગ જેવો દેખાય છે, જે એના લેગ હિમોગ્લોબિન અથવા તો લેગ્યુમિનસ હિમોગ્લોબિનને આભારી છે. હવે આપણે જોઈએ મૂળ ગંડિકાનું નિર્માણ, કે બેક્ટેરિયા વનસ્પતિના મૂળ તંત્રની અંદર મૂળ ગંડિકા એટલે કે ગાંઠો જેવી કઈ રીતે બનાવે. ગંડિકાના નિર્માણમાં યજમાન વનસ્પતિઓના મૂળ તેમજ રાઇઝોબિયમ બેક્ટેરિયા વચ્ચે થતી ઘણી શ્રેણીબદ્ધ આંતરક્રિયાઓ સંકળાયેલી છે. મૂળ સાથે રાઇઝોબિયમ બેક્ટેરિયા સંકળાય અને મૂળ ગંડિકા બનાવે એની અંદર ઘણા બધા તબક્કા છે. એ એક પ્રક્રિયા છે આખી. તો કે રાઇઝોબિયમ બહુગુણન પામીને મૂળની આસપાસ વસાહત રચે છે. જો રાઇઝોબિયમે મૂળ ગંડિકા બનાવવી હોય તો સૌથી પહેલાં એ શું કરે,
તો કે પોતાનું ગુણન કરે, પોતાની સંખ્યામાં વધારો કરે અને જે તે વનસ્પતિના મૂળ તંત્રની આજુબાજુ જમીનની અંદર પોતાની વસાહત બનાવે. ત્યાર પછી તે મૂળના અધિસ્તર અને મૂળ રોમના કોષો સાથે જોડાઈ જાય છે. રાઇઝોબિયમ એ મૂળના અધિસ્તર અને મૂળ રોમના કોષો સાથે જોડાઈ જાય છે અને તે મૂળ રોમમાં વહન પામે છે અને જીવાણુ મૂળ રોમમાં પ્રવેશે છે. બેક્ટેરિયા ધીરેથી મૂળનું જે અધિસ્તર છે એની અંદર પ્રવેશે અને અધિસ્તરમાં પ્રવેશ્યા બાદ એ મૂળ રોમની અંદર પ્રવેશી જાય છે. એક સંક્રમિત તાંતણા જેવી રચના ઉત્પન્ન થાય છે. એક રાઇઝોબિયમ અંદર એન્ટર થાય એની પાછળ બીજા રાઇઝોબિયમ પણ એન્ટર થવા માંડે, એટલે એક આખી તાંતણા જેવી રચના ઉત્પન્ન થાય રાઇઝોબિયમ બેક્ટેરિયાની. હવે આ બેક્ટેરિયા અથવા તો આ જીવાણુ મૂળના બાહ્યક સુધી જાય છે. આપણે અધિસ્તર, અધઃસ્તર, બાહ્યક આ બધા ભાગો ભણી આવ્યા પ્રકરણ 6ની અંદર, બરાબર. તો જેવું રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળની અંદર દાખલ થાય એ ત્યાંથી મૂળની બાહ્યક સુધી પહોંચે છે અને ત્યાં તે વિશિષ્ટ નાઇટ્રોજન સ્થાપન કોષમાં વિભેદિત થાય છે. બાહ્યકની અંદર આ રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળના બાહ્યકની અંદર આ રાઇઝોબિયમ બેક્ટેરિયા પહોંચે છે અને ત્યાં પોતાનું કોષ વિભાજન કરીને એ નાઇટ્રોજન સ્થાપન કરી શકે તેવા બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ જીવાણુ તાંતણાથી મુક્ત થઈને કોષમાં દાખલ થાય છે, જ્યાં વિશિષ્ટ નાઇટ્રોજન સ્થાપન કોષમાં તે વિભેદન પામે છે. આ પ્રકારે ગંડિકાનું નિર્માણ થાય છે, જે યજમાનની વાહક પેશી સાથે પોષક તત્વોની આપલે માટે સંકળાય છે. આ ઘટના આપણે 12.4 આકૃતિમાં જોઈશું કે કેવી રીતે બેક્ટેરિયા મૂળ રોમમાં પ્રવેશે છે, તે બાહ્યક સુધી જાય અને બાહ્યક પાસેથી પોતાનું વિભાજન કરીને કેવી રીતે મૂળ ગંડિકા બનાવે છે. આ ગંડિકાઓમાં આ જે મૂળ ગંડિકા બની એ મૂળ ગંડિકાઓની અંદર નાઇટ્રોજિનેઝ ઉત્સેચક રહેલો હોય છે, જે એમઓએફઈ પ્રોટીન છે. એમઓએફઈ એટલે મોલિબ્ડેનમ આયન પ્રોટીન સાથે જોડાયેલો હોય એવો ઉત્સેચક, જે વાતાવરણીય નાઇટ્રોજનને અમોનિયામાં પરિવર્તન કરવા માટે ઉત્પ્રેરિત કરે છે, જે નાઇટ્રોજન સ્થાપનની પ્રથમ સ્થાયી નિપજ છે. બેક્ટેરિયા દ્વારા જ્યારે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને નાઇટ્રોજનનું સ્થાપન થાય ત્યારે વાતાવરણમાંનો નાઇટ્રોજન સૌથી પહેલાં અમોનિયામાં ફેરવાય છે અને એ અમોનિયા જમીનની અંદર સ્થાપિત થાય છે. આપણે જોયું મૂળ ગંડિકા કેવી રીતે નિર્માણ પામે, કેવી રીતે એ મૂળની અંદર પ્રવેશે, એ અહીંયા આકૃતિથી સમજાવેલું છે કે આ મૂળની વસાહત છે. તો મૂળની વસાહતની આજુબાજુ બેક્ટેરિયા મૂળની આજુબાજુ પોતાની વસાહત બનાવે. ઘણા બધા બેક્ટેરિયા ત્યાં આજુબાજુ રહેવા માંડી જશે. હવે એમાંથી કોઈ 1-2 બેક્ટેરિયા મૂળ રોમની અંદર દાખલ થાય છે અને ધીરે ધીરે તાંતણા સ્વરૂપે મૂળના બાહ્યક સુધી પહોંચે. બાહ્યકમાં પહોંચ્યા બાદ ત્યાં એ પોતાનું કોષ વિભાજન કરશે અને આવી રીતે રચના બનાવશે, જેને આપણે કહીશું મૂળ ગંડિકા. હવે આ મૂળ ગંડિકા શું કરે, તો કે મૂળ ગંડિકાની અંદર નાઇટ્રોજિનેઝ નામનો ઉત્સેચક આવેલો છે અને આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક વાતાવરણમાંના નાઇટ્રોજનનું જમીનની અંદર અમોનિયાના સ્વરૂપમાં સ્થાપન કરે છે. તમે અહીંયા ઇક્વેશનમાં જોઈ શકો છો કે નાઇટ્રોજનના એક અણુના સ્થાપનમાં 8 ઇલેક્ટ્રોન મુક્ત થાય, 8 ઇલેક્ટ્રોન વપરાય, 8 હાઇડ્રોજન વપરાય અને 16 જેટલા એટીપી વપરાય છે. એક નાઇટ્રોજનમાંથી 2 અમોનિયાના અણુ બનાવવા માટે 8 ઇલેક્ટ્રોન, 8 હાઇડ્રોજન અને 16 એટીપી વપરાય છે, જેના કારણે એ ફેરવાશે 2 અમોનિયા, હાઇડ્રોજન અને 16 એડીપી અને 16 અકાર્બનિક ફોસ્ફેટ તેમાંથી મુક્ત થશે. હવે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક આણ્વીય ઓક્સિજન પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. એટલે શું, તો કે મૂળતંત્રની અંદર જો ઓક્સિજન દાખલ થઈ જાય તો નાઇટ્રોજિનેઝ ઉત્સેચક કાર્ય કરી શકશે નહીં. નાઇટ્રોજિનેઝ ઉત્સેચક ઓક્સિજન માટે સંવેદનશીલ છે, તેથી તેને અજારક વાતાવરણની આવશ્યકતા હોય છે. નાઇટ્રોજિનેઝ ઉત્સેચકને કેવું વાતાવરણ જોઈએ, તો કે અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરી. ઉત્સેચકને ઓક્સિજનથી રક્ષિત કરવા માટે ગંડિકા દ્વારા અનુકૂલન સાધાયેલું હોય છે. આપણે જોયું કે મૂળ ગંડિકાની અંદર લેગ હિમોગ્લોબિન આવેલું છે. તો આ ઉત્સેચક જો ઓક્સિજન સાથે જોડાઈ જાય તો કાર્ય કરી શકતો નથી. એટલે મૂળ ગંડિકાનું અનુકૂલન શું છે, તો કે લેગ હિમોગ્લોબિન બનાવે છે અને આ લેગ હિમોગ્લોબિન શું કરે, તો એ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે. લેગ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈ જાય છે, જેના કારણે ઓક્સિજન નાઇટ્રોજિનેઝ ઉત્સેચક સાથે જોડાઈ શકતો નથી અને નાઇટ્રોજિનેઝ ઉત્સેચક પોતાનું કાર્ય કર્યા કરે છે. મુક્તજીવી અવસ્થામાં
મુક્તજીવી અવસ્થામાં આવા બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ જારક શ્વસન કરે છે, પરંતુ નાઇટ્રોજન સ્થાપનની ઘટના દરમિયાન તે અજારક શ્વસન કરે છે. ઉપર દર્શાવેલા સમીકરણમાં આપણે જોઈ શકીએ કે નાઇટ્રોજિનેસ દ્વારા અમોનિયાના સંશ્લેષણ માટે ખૂબ જ વધુ ઉર્જા 16 જેટલા એટીપી વપરાય છે, બરાબર, જે અનિવાર્ય હોય છે. માટે જરૂરી ઉર્જા તેઓ યજમાન કોષોમાં થતા શ્વસનમાંથી મેળવે છે. શ્વસનની પ્રક્રિયા દ્વારા જે ખાદ્ય પદાર્થો હોય એનું પાચન થાય અને એમાંથી એટીપી બને, બરાબર. તો આપણે જોયું આ ઇક્વેશનમાં, આ સમીકરણની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક નાઇટ્રોજનના અણુમાંથી 2 અમોનિયાના અણુ બનાવવા માટે 16 જેટલા એટીપી જોઈએ, એટલે કે એક અમોનિયા બનાવવા માટે 8 એટીપી જોઈએ. તો આ એટીપી આવશે ક્યાંથી? ઉત્સેચકને જે એટીપીની જરૂર પડે છે એટીપી ક્યાંથી આવે? તો કે જો વનસ્પતિ શ્વસન કરે એટલે કે ઓક્સિજન લે તો જ એની અંદર જે સ્વાસ્થ્ય પદાર્થ છે, ખોરાક છે, તેનું પાચન થાય અને તેમાંથી એટીપી બનશે. તો પાચન માટે ઓક્સિજન જોઈએ. એ ઓક્સિજન જો નાઇટ્રોજનસ ઉત્સેચક સાથે જોડાઈ જાય તો નાઇટ્રોજન ઉત્સેચક કાર્ય કરતો બંધ થઈ જાય. એના માટે મૂળગંડિકા અથવા તો રાઇઝોબિયમ પાસે લેગ હિમોગ્લોબિન આવેલું છે, જેની સાથે ઓક્સિજન જોડાઈ જાય છે લેગ હિમોગ્લોબિન સાથે, અને નાઇટ્રોજનસ ઉત્સેચકને નિષ્ક્રિય થતું અટકાવે છે. સાથે સાથે લેગ હિમોગ્લોબિન ઓક્સિજનને જ્યાં એટીપી પ્રોડક્શન થતું હશે, એટીપી સંશ્લેષણ થતું હશે ત્યાં મોકલાવે, જેથી કરીને એટીપી પણ મળતા રહે છે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયાની અંદર, અને નાઇટ્રોજનનો અણુ અમોનિયામાં રૂપાંતરિત થતો રહે છે. હવે આ આકૃતિની અંદર દર્શાવેલું છે કે કઈ રીતે નાઇટ્રોજનનો અણુ નાઇટ્રોજનસ ઉત્સેચક સાથે જોડાય છે અને અમોનિયામાં ફેરવાય છે. તો આ વાતાવરણમાંનો નાઇટ્રોજન વાયુ છે ને આ નાઇટ્રોજનસ ઉત્સેચક છે. તો સૌથી પહેલાં શું થાય તો કે નાઇટ્રોજનનો અણુ N2 એ ઉત્સેચક સાથે જોડાય, જેમાં પહેલું એક બંધ તૂટે N અને ટ્રિપલ બોન્ડ N આવું છે. તો પહેલો બંધ તૂટશે અને 2 હાઇડ્રોજન ઉમેરાશે, બીજો બંધ તૂટે અને બીજા 2 હાઇડ્રોજન બંધ ઉમેરાશે, ત્રીજો બંધ તૂટે અને ત્રીજા 2 હાઇડ્રોજનના અણુઓ ઉમેરાશે. અહીંયા 3 જગ્યાએ 2 હાઇડ્રોજન ઉમેરાય છે, જેના કારણે આ એક નાઇટ્રોજનનો અણુ 3 હાઇડ્રોજન સાથે છૂટો પડે, જેને આપણે કહીશું એમોનિયા, અને ઉત્સેચક ફરી પાછો આ પ્રક્રિયાને શરૂ કરવા માટે છૂટો પડી જશે. આમ આપણે જોયું કે નાઇટ્રોજન ફિક્સેશનની પ્રક્રિયામાં જે અણુ બને નાઇટ્રોજનના ફિક્સેશનથી એ અણુ છે અમોનિયા. હવે આપણે જોઈએ અમોનિયાનું ભાવિ. આ જે અમોનિયા બન્યો વનસ્પતિની અંદર એ અમોનિયાનું શું થાય? તો એ છે અમોનિયાનું ભાવિ. એમોનિયાના દેહધર્મિક રીતે નિયત પીએચ આંકે નત્રલીકરણ એટલે કે પ્રોટીનીકરણ પામ્યા બાદ એમોનિયમમાં રૂપાંતરિત થાય છે. જે એમોનિયા છૂટો પડ્યો હોય ને 3+ જે બન્યો નાઇટ્રોજન ફિક્સેશનના કારણે એ એમોનિયમ આયનમાં રૂપાંતરિત થાય છે. જ્યારે મોટાભાગની વનસ્પતિઓ નાઇટ્રેટ તેમજ એમોનિયમ આયનને પણ આયનની જેમ સંચિત કરી રાખે છે. ઘણી બધી વનસ્પતિ એવી છે કે જે નાઇટ્રેટ અને એમોનિયાને પોતાની અંદર સંચિત કરી રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે વાપરે છે. પછી તે વનસ્પતિઓ માટે વિષકારક બને છે, નાથી વનસ્પતિઓ તેને સંચિત કરી શકતી નથી. એમોનિયા પોઈઝનસ સબસ્ટન્સ કહેવાય. એટલે જો એમોનિયા વનસ્પતિની અંદર સંચિત થાય તો એ વનસ્પતિને નુકસાન પહોંચાડે, એટલે વનસ્પતિ એમોનિયાને નાઇટ્રેટ કે નાઇટ્રાઇટમાં ફેરવી નાખે છે. ચાલો આપણે જોઈએ કે વનસ્પતિમાં એમોનિયમ આયન કઈ રીતે એમિનો એસિડનું સંશ્લેષણ કરવા માટે ઉપયોગી છે. કે વનસ્પતિ પણ સજીવ છે એટલે એની અંદર પણ પ્રોટીન્સ હાજર, અને આ પ્રોટીન્સ બધા અમીનો એસિડના બનેલા. તો આ એમોનિયમ આયન કેવી રીતે અમીનો એસિડના સંશ્લેષણમાં મદદરૂપ થાય એ હવે આપણે જોઈશું. સૌથી પહેલું છે રિડક્ટિવ એમિનેશન. રિડક્ટિવ એમિનેશન એટલે એમોનિયાનું દૂર થવું. હવે રિડક્ટિવ એમિનેશનની પ્રક્રિયામાં એમોનિયા આલ્ફા કીટોગ્લુટારિક એસિડની સાથે પ્રક્રિયા કરી ગ્લુટેમિક એસિડ બનાવે છે, અને આ ગ્લુટેમિક એસિડ એક પ્રકારનો અમીનો એસિડ છે. વનસ્પતિની અંદર સૌ પ્રથમ બનતો અમીનો એસિડ કયો? તો કે ગ્લુટેમિક એસિડ. રિડક્ટિવ એમિનેશન નાઇટ્રોજનને અમોનિયામાં રૂપાંતરણ થયું અને આ અમોનિયા હવે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ સાથે જોડાશે અને એક અમીનો એસિડ બનાવશે જેનું નામ છે ગ્લુટેમિક એસિડ, જેનું ઇક્વેશન અહીંયા આપેલું છે કે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ એમોનિયા સાથે જોડાય છે NADPHની હાજરીમાં, અને ઉત્સેચક છે ગ્લુટામેટ
ડિહાઇડ્રોજિનેસ, જેના કારણે ગ્લુટામેટ અથવા તો ગ્લુટામિક એસિડ બનાવે છે. બીજું છે ટ્રાન્સએમિનેશન. ટ્રાન્સ મતલબ ટ્રાન્સફર કરવું. એમોનિયા ગ્રુપને એક અમીનો એસિડ પરથી બીજા અમીનો એસિડ પર ટ્રાન્સફર કરવું, એને આપણે કહીશું ટ્રાન્સએમિનેશન. ટ્રાન્સએમિનેશનમાં એક અમીનો એસિડમાંથી અમીનો સમૂહનું અન્ય કીટો એસિડના કીટો સમૂહમાં રૂપાંતરણ થાય છે. ગ્લુટામિક એસિડ એ મુખ્ય અમીનો એસિડ છે. ગ્લુટામિક એસિડ પોતાનો અમીનો એસિડ સ્થળાંતરણ કરાવે છે અને બીજા નવા અમીનો એસિડનું નિર્માણ કરે છે. ટ્રાન્સએમિનેઝ ઉત્સેચક આ બધી પ્રક્રિયાઓને પ્રેરિત કરે છે. જેવી રીતે નીચે આકૃતિ આપેલી છે કે એક અમીનો એસિડ દાતા છે જેની પાસે અમોનિયા ગ્રુપ છે, બીજો અમીનો એસિડ દાતા નથી જેની પાસે અમોનિયા ગ્રુપ નથી. એટલે જે દાતા હોય એ અમીનો એસિડનું દાન કરે બીજા અમીનો એસિડને, અને જે રચના બને એ પણ અમીનો એસિડની. તો જ્યારે એમિનો ગ્રુપ એક અમીનો એસિડના સ્ટ્રક્ચર પરથી બીજા અમીનો એસિડના સ્ટ્રક્ચર પર જાય ત્યારે એને ટ્રાન્સએમિનેશન કહેવાય છે. વનસ્પતિઓમાં એસ્પરજીન અને ગ્લુટેમિન એમ બે પ્રકારના એમાઇડ્સ મળી આવે છે. આ એસ્પરજીન અને ગ્લુટેઇન એ ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ નામના બે અમીનો એસિડ પરથી બને છે. તે પ્રોટીનનો રચનાત્મક ભાગ છે અને તેઓ બે અમીનો એસિડ અથવા એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડમાંથી પ્રત્યેકની સાથે એમિનો સમૂહ જોડીને કે ઉમેરાઈને નિર્માણ પામે છે. આ પ્રક્રિયામાં એસિડનો હાઇડ્રોક્સિલ સમૂહ અન્ય અમોનિયા મૂલકથી વિસ્થાપિત થાય છે અને એમાઇડ્સ કે જે એમિનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજન ધરાવે છે તેમાં તેઓ જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગો તરફ સ્થળાંતરિત થાય છે. વધુમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે સોયાબીનમાં ગંડિકાઓ ઉત્સેદનના પ્રવાહની સાથે નાઇટ્રોજનનું યુરિડ્સના સ્વરૂપે બહાર નિકાલ કરે છે. આ સજીવોના કાર્બનની તુલનામાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોય છે. આપણે જોયું કે નાઇટ્રોજન અમોનિયામાં કન્વર્ટ થાય, અમોનિયામાંથી સૌથી પહેલું એમોનિફિકેશન એટલે કે પહેલો અમીનો એસિડ બને, પછી ટ્રાન્સએમિનિફિકેશન થાય એટલે કે અમીનો ગ્રુપ એક અમીનો એસિડથી બીજા અમીનો એસિડ પર ટ્રાન્સફર થશે. અને જ્યારે આવું થાય ત્યારે કેટલીક મૂળ ગંડિકાઓ ઉત્સેદનના પ્રવાહ સાથે સ્થાયી નાઇટ્રોજનનું યુરિનના સ્વરૂપે નિકાલ કરે છે. તો મિત્રો આપણું અહીંયા પ્રકરણ 12 પૂર્ણ થાય છે અને પ્રકરણ 12માં આપણે ખનિજ તત્વો વિશે ખૂબ જ સુંદર અભ્યાસ કર્યો કે કઈ રીતે ખનિજ તત્વો વનસ્પતિને ઉપયોગી છે અને આપણે કઈ રીતે નક્કી કરી શકીએ અને જૈવિક સ્થાપન શું છે. તો મિત્રો આપણે ફરી પાછા મળીશું નવા પ્રકરણ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી વાંચતા રહેજો અને વિડીયો સાંભળતા રહેજો.